પ્રણામ. ઓમ રીમ અર્હમ નમો પુઠ્ઠબુદ્ધિણમ. ઓમ રીમ નમો નાણસ્સ. ઓમ રીમ શ્રીમ ક્લીમ વદ વદ વાગ્વાદિની ભગવતી સરસ્વતી મમ જીવાગ્રે વાસમ કુરુ કુરુ સ્વાહા. ઓમ અર્હમ નમઃ. મંત્રોનું આમંત્રણ આવ્યું છે. એક દિવસ મને થયું કે આ ભારતી તો 7 ધાતુ અને પંચ ધાતુથી રચાયેલો એક ઢાંચો છે, તો હું કોણ? ભાઈ ચલો થોડા અંદર જઈએ. તો મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારો અહંકાર, મારી ઇન્દ્રિય, અગેન તો હું કોણ? અરે ચલો હજુ અંદર આપણે કારણ શરીરમાં જઈએ તો મારો સ્વભાવ, મારી પ્રકૃતિ, અરે પણ આ મારું ને મારીથી પર એવું કાંઈક તો છે જ, એને શોધીએ તો એ જ હું છું. મને થયું આ ઘરમાં રહેતા રહેતા મને 68 ઉપરાંત વર્ષ થશે, પણ એના માલિકને તો હું હજી સુધી મળી જ નહીં. તો ભીતરથી જવાબ મળ્યો કે મંત્ર જાપ એ 3.5 ફૂટના આ શરીરના માલિક નામે આત્મા એને મળવાનો મહામાર્ગ તો છે. અરે મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તે પાષાણમાં પ્રાણ રેડવાની ક્રિયા પણ મંત્ર દ્વારા જ તો થાય છે ને. યુગો યુગોથી મંત્રોની આમંત્રણ પત્રિકા તો આપણને મળતી જ રહી છે. તો આવો આજે એને સાથે મળીને ખોલીએ. જૈન શાસન કહે છે કે તોપના ગોળા કરતાં પણ વધુ સમર્થ છે આ મંત્રો. તારા કર્તાને તારાપણું સોંપ. પણ કઈ રીતે? મંત્રોનું આમંત્રણ સ્વીકારીને, જેના મનનથી રક્ષણ થાય, તત્વબોધ થાય, તે છે મંત્ર. મંત્ર એટલે અક્ષરોની એવી મેળવણી જે વડે યુનિવર્સલ એનર્જી સાથે ગુપ્ત વાર્તાલાપ થાય. જેને સિદ્ધ કરવા માટે જપ કે હવન કે અભિષેક બધું કરવું પડે ને, એ વિદ્યા છે. પણ આત્મશુદ્ધિ કરવા દેવાધિષ્ઠિત વિશિષ્ટ અક્ષરોની રચના એ છે મંત્ર. મંત્ર યોગ એટલે મંત્ર જોડવાનું કામ કરે છે. 1 થી 9 અક્ષરના મંત્રો હોય ને એને બીજ મંત્ર કહેવાય. 10 થી 20 અક્ષરના મંત્રોને મંત્ર કહેવાય. પણ 20 થી વધુ અક્ષરના મંત્રો હોય ને એને માલા મંત્ર કહેવાય. ફક્ત એક નવકાર જ એવો છે કે જેને શાશ્વત મહામંત્ર કહેવાય. ગુપ્તમાં ગુપ્ત વિચાર પણ વિશ્વમાં પહોંચાડવા માટેનું વાયરલેસ એપરેટસ એટલે મંત્ર. બારાક્ષરીમાં એવો એક પણ અક્ષર નથી કે જે મંત્ર ન હોય. અને એ મંત્રથી બનેલું પ્રભુનું નામ પ્રતિપળ લેવું એમ શાસ્ત્રો કહે છે. ઇતરજનો છે ને એ સીતારામ, હરે કૃષ્ણ, રામ રામ, રાધા રાધા કે ઓમ નમઃ શિવાય એવું પ્રભુ નામમાં બોલતા હોય. તો આપણે 24 તીર્થંકરોમાંથી કોનું નામ બોલવું? આ પ્રશ્ન મેં થોડા વખત પૂર્વે એક સાધના મનીષી મહાત્માને પૂછેલો. ત્યારે તેમણે મને કહેલું 4 અક્ષરનો નામ મંત્ર છે આપણે ત્યાં, અરિહંત. બસ એમાં અતીત અને અનાગત સર્વે તીર્થંકરો સમાવિષ્ટ છે. વળી હરિઓમ અને અરિહમ એ બંને મંત્રોમાં આંદોલનો તો એક સરખા જ જોવામાં આવ્યા છે. મંત્ર સાધનાની દ્રષ્ટિથી આપણે માત્ર 2 અક્ષરનો રામ જોઈએ. રામ નામ એ પ્રભુનું નામ છે. તો રામ એટલે શું? રામમાં ર એ અગ્નિ બીજ છે, અ એ સૂર્ય બીજ છે અને મ એ ચંદ્ર બીજ છે. આમ માત્ર 2 અક્ષરમાં સમસ્ત બ્રહ્માંડ છુપાયેલું છે. પણ આ મંત્ર સાધના કરવી શું કામ? તો શાસ્ત્રો કહે છે કે મંત્રના ઉચ્ચારણથી આપણી અંદર અને આસપાસની આસુરી વૃત્તિઓ શાંત થાય છે અને
દૈવી વૃત્તિઓને બળ મળે છે, કેમ કે તે શબ્દ બ્રહ્મ છે અને એનાથી જ પરબ્રહ્મ સુધી પહોંચાય છે. એટલે સાધના કરવી. મન, પ્રાણ, વાણીથી થતો મંત્રનો ઉચ્ચાર મંગલ આંદોલનો જન્માવે છે. એટલે સાધના કરવી. અરે મંત્ર જાપના નિરંતર ઘર્ષણથી મનમાં પ્રકૃતિના સર્વ અજ્ઞાત રહસ્યો ખુલવા લાગે છે અને આનંદના અતિરેકથી સાધકના મનને તે મંત્ર ચૈતન્યની અખંડ ધારા અભિભૂત કરે છે. નહીંતર હિમાલયમાં શા માટે લોકો વર્ષો દસકાઓ સુધી આટલી બધી મંત્ર સાધના કરતા હશે? મને થયું મંત્ર ચૈતન્યની વાત કરો છો, પણ મંત્રો તો ગૂઢ ભાષામાં લખાયેલા હોય, એનું મંત્ર ચૈતન્ય કેવી રીતે પ્રગટે અને પ્રગટે છે કે નહીં એ ખબર પણ કેવી રીતે પડે? તો બહુ સરસ વાત કરી. જે ગુરુએ આપણને મંત્ર આપ્યો હોય, જો ગુરુદત્ત જ મંત્ર હોવો જોઈએ, એટલે જે ગુરુએ મંત્ર આપ્યો હોય એ ગુરુ, પછી જે મંત્ર આપ્યો હોય એ મંત્રના દેવતા, ચોથું આપણો આત્મા, આપણું મન અને છઠ્ઠું પવન. આ 6 વસ્તુની એકતા થવાથી મંત્ર સિદ્ધ થાય અને એના પછી એનું મંત્ર ચૈતન્ય પ્રગટે છે. અશ્રુપૂર્ણ લોચન અને રોમાંચાંચિત વપુ, એક એક રૂવાડા ઊભા થઈ જાય એ મંત્ર ચૈતન્ય પ્રગટ થયાના બાહ્ય ચિહ્નો છે. અને એનાથી પછી સર્વ ઈચ્છિત કાર્યો થવા લાગે છે, એ પણ એક ચિહ્નો છે. મંત્ર, તંત્ર, યંત્ર, આ 3 શબ્દો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો એના એક્ઝામ્પલ આપીએ તો નવકાર એ મંત્ર છે, મહામંત્ર છે. એની જેમ જ સ્વયં સિદ્ધ એવું સિદ્ધ ચક્ર એ યંત્ર છે. અને સામાયિકની ક્રિયા એ તંત્ર છે. માનવામાં ન આવે ને, પણ હા. અને આ મંત્ર જાપના સાધન દ્વારા જે આપણી અંદરની પ્યોરિટી થાય ને, એ જ પ્રભુની ગ્રેસ છે. આમ પ્રભુની કૃપા અવતારવાનું માધ્યમ પણ મંત્રો જ છે. અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજને સ્વયંને જ્યારે તેઓ સવારે ઉઠીને 3:30 વાગે 4 વાગે જિનાલયજીમાં જઈને પ્રભુની સમક્ષ બેઠા વાર્તાલાપ કરતા હોય ને મૌનપણે, ત્યારે એમને મંત્રો અવતરતા. તેઓએ એકવાર કહેલું કે નવકારવાળીમાં 108 પારા હોય છે, એનું શું કારણ? તો આપણે એક સિમ્પલ જવાબ આપ્યો કે પંચ પરમેષ્ઠીના ગુણોનો સરવાળો 108 છે, એટલે એને સ્મૃતિવંત રાખવા માટે 108 પારા. એમણે એનાથી વધીને એક બહુ સરસ વાત કરી. એમણે કહ્યું, શરીરની ચિત્રા નામની નાડીમાં 108 ગાંઠ હોય છે. હવે જે પુનરુચ્ચાર થાય છે મંત્રનો 108 વાર, એની શક્તિથી એ ગાંઠો ભેદાય છે અને તેથી આત્માનું દિવ્ય સત્ય સ્વરૂપ ધીમે ધીમે પ્રગટવા લાગે છે. અને સ્વરૂપ પ્રગટાવવા માટે તો નમો 2 અક્ષરનો મંત્ર એ એક્સપ્રેસ વે છે. અરે એ મોક્ષનું દ્વાર છે. અને એટલે જ દિવસના આદિ, મધ્ય અને અંતે, યાને 3 સંધ્યાએ માત્ર 12 નવકાર ગણવાથી જીવન મંગલમય બની જાય છે. આપણને ઘણીવાર વિચાર આવે કે કયા જપમાં કેટલી સંખ્યા શાસ્ત્રોમાં વિહિત ગણી હશે? તો શાસ્ત્રોમાં કહ્યું છે કે જો મોક્ષનો મનોરથ પૂરો કરવો હોય અને એક જ માત્ર એ મનોરથ કરવા જેવો છે, તો એ પૂર્ણ કરવા માટે 9 કરોડ 9 લાખ 9,000 અને 909 વાર અર્થાત 9કા જપ કરવાનો કહ્યો છે. આટલું કરી લ્યો એટલે તમારો મોક્ષનો સંકલ્પ ફળીભૂત થાય જ. અને મોક્ષ સિવાયની કદાચ આપણે સંસારમાં છીએ અને કોઈ અન્ય ઈચ્છાના સકામ જપ હોય ને, તો મંત્રના જેટલા અક્ષર હોય એટલા લાખની સંખ્યા વિહિત ગણી છે. પણ જો નિષ્કામ જપ હોય કે બસ 14 રાજલોકના જીવોનું કલ્યાણ થાઓ, એમાં મારે કોઈ સ્વાર્થની ભાવના અંદર નથી, તો જેટલા અક્ષરનો મંત્ર ગુરુએ આપ્યો હોય આ નિષ્કામ જપ માટે, એટલા કરોડની સંખ્યા
વિહિત ગણાય છે. અને એમાં પણ જેમ વધુ ભાવ એમ વધુ લાભ. ઓકે, તો કેટલા કરોડ જપથી શું મળે? 1 કરોડ જપથી શરીરની સુખાકારી મળે, 2 કરોડ જપથી સંપત્તિ મળે, 3થી યશ મળે, 4 કરોડથી મનનું સુખ મળે, પછી ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન ન આવે. 5 કરોડ એ મંત્રના જાપથી જ્ઞાન પ્રગટે, 6 કરોડ જપના જાપથી મંત્રના જાપથી આંતર શત્રુઓનો નાશ થઈ જાય. જો 7 કરોડ મંત્રનો જાપ કરીએ ને તો સુસૌભાગ્ય આપણો દોસ્ત બને. 8 કરોડથી અપમૃત્યુ ટળે, 9 કરોડ જાપથી અપરોક્ષાનુભૂતિ થાય, 10, 11 અને 12 કરોડ જાપથી સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મોનો નાશ થાય. અને હા, જીવનમાં જો 13 કરોડ જાપ થયા ને તો જીવ સાથે પરમાત્મા એક થઈ રહ્યા છે એવા સાક્ષાત દર્શન પણ શક્ય છે. 12 વર્ષ સુધી નિરંતરપણે જો આપણે સત્ય જ બોલીએ ને તો આપણું બોલવું એ પછી મંત્ર થઈ જાય છે, વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો છે ને મંત્ર લખતા હોય છે, તો જ્યારે મંત્ર લખતા હોઈએ ને ત્યારે સંપૂર્ણપણે મૌન રહેવું. 5 લાખ વાર લખવાથી ગમે તે મંત્ર સિદ્ધ થઈ જાય છે, કેમ કે લખવામાં હાથ, આંખ અને મન સૌ એક સાથે વપરાતા હોવાથી એકાગ્રતા થાય છે. આ મંત્રો શું કામ ફળે છે એ ખ્યાલ છે? કારણ કે આ મંત્રના રચનાકારો, મંત્ર સૃષ્ટા ઋષિવરો, એના મનમાં એવો સંકલ્પ હોય છે કે અમુક આમનાઈ કે વિધિ કે નિયમોના પાલન સાથે આ મંત્ર કે આ સ્તોત્રના જાપ કરનારને અમુક ફળ મળો, આ એમનો સંકલ્પ હોય છે. દાખલા તરીકે જીવાથી 1 વર્ષ, કંઠથી 2 વર્ષ, હૃદયથી બીજા 2 વર્ષ અને નાભીથી 7 વર્ષ, આમ કુલ 12 વર્ષ સુધી એ મંત્રના અનવરત જાપ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાઓ, આ એમનો સંકલ્પ હોય છે. આવી સાધના ગુપ્ત સાધના કહેવાય છે. અને આ ગુપ્ત સાધના માટેના નિયમો શું હોય છે ખબર છે? માત્ર 1 વખતનું ભોજન, અતિ અલ્પ નિદ્રા, ભૂમિ પર શયન, સંપૂર્ણ મૌન અને 12 વર્ષનો એકાંતવાસ. આ 5 નિયમ છે. શાસ્ત્રો કહે છે કે ગુરુ પાસેથી તમે જે મંત્ર દીક્ષા લ્યો છો એ તમારો આધ્યાત્મિક જન્મ અને દુન્યવી મૃત્યુ છે. એ ગુરુદત્ત મંત્ર ચંદ્ર સ્વરમાં અપાયેલો હોવો જોઈએ અને ઝીલાયેલો પણ હોવો જોઈએ. વળી ગુરુ અને મંત્ર વારંવાર બદલવાના નથી. જે મંત્ર સિદ્ધ કરવો હોય તેના જે અધિનાયક દેવ કે દેવી હોય એના પ્રત્યેની અવિહળ શ્રદ્ધા અને જે ગુરુ દ્વારા આ મંત્ર અપાયો હોય એ ગુરુની ભાવના ઉપર અને એમણે જે આમનાય આપ્યો હોય, જે વિધિ બતાવી હોય એનું પણ શ્રદ્ધાપૂર્વક અને દ્રઢપણે પાલન કરવું એ પણ નિયમ છે. અમારા પૂજ્ય ગુરુ મહારાજ પન્યાસજી મહારાજ તેઓની રોજનીશીમાં લખે છે, તેઓએ છે ને 224 હસ્તલિખિત રોજનીશી લખી છે. રોજ સવારે ઉઠે, પ્રભુ સામે બેસે અને જેટલી અનુપ્રેક્ષાઓ અવતરે એને ઉપાશ્રયમાં આવીને તેઓ તરત જ ટપકાવી લેતા. એ 224 રોજનીશીઓમાંથી હવે રાજકોટમાં અમારા આ કાર્યક્ષેત્રમાં અમે અંતિમ 10 વર્ષથી એમાંથી એમના જ હસ્તાક્ષરોમાં 108 ગ્રંથો બનાવી રહ્યા છે, જેમાંથી 102 ગ્રંથો તૈયાર થઈ ગયા છે. નામે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તો પૂજ્ય ગુરુ મહારાજ એમની રોજનીશીમાં લખે છે કે નામ એ તો પરમાત્માનો મંત્રમય દેહ છે. નામને શબ્દ કહે છે અને વૃત્તિઓ એમાં તલ્લીન થઈ જાય એ સુરતી છે. ઘણીવાર આપણને એમ થાય કે મંત્ર કેમ ફળતો નથી? એ પ્રશ્નનો ઉત્તર
આ શબ્દ અને સુરતી એ બે વચ્ચે આંતરું પડ્યું હોય એ છે. પ્રભુ પ્રસન્ન થાય અને એક જ વરદાન માંગવાનું કહે ને તો માંગવું કે આપના નામનો મને કદી પણ વિયોગ ન થાઓ, કેમ કે નામ સ્મરણના બદલામાં પ્રભુ આપણા જીવત્વની, આપણા આત્માની શુદ્ધિ કરી આપે છે. ઉપરાંત આરોગ્ય, દીર્ઘાયુષ્ય, અનિંદિત સુખ, નિષ્ક્રમણ તથા અનાબાધ મુક્તિ જેવા 10 સુખ પણ આપે છે. મંત્ર સાધના માટે અલગ અલગ દિવસો ફાળવાયા છે, પરંતુ વીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક યાને દિવાળીનો દિવસ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણના દિવસો અને આસો માસના કૃષ્ણ પક્ષની 8મથી ચતુર્દશી સુધીના દિવસો મુહૂર્ત બહુ સારા કહેવાય, પણ એ ઉપરાંત પણ મન મુહૂર્ત અને ઉત્સાહ મુહૂર્ત પણ સર્વોત્તમ જ ગણાય છે. જાપ, કોઈ પણ જાપ કરીએ ને તો એની જાપની પ્રારંભે એક ભાવના કરવી, હે ભગવાન મારી ઉપર પ્રસન્ન થાઓ, પ્રસિદ્ધ ભગવાનમયી, અને આજે હું જે પણ મંત્ર જાપ કરી રહ્યો છું એ આપના ચરણે હું ધરી દઉં છું, સમર્પિત કરી દઉં છું. એ પછી મંત્ર સૃષ્ટા શ્રી ગણધર ભગવંતો, ભદ્રબાહુ સ્વામી આદિનું સ્મરણ કરવું. અને એ પછી કલ્પનામાં નાભિરૂપ સરોવરમાંથી ઉર્ધ્વ દિશાએ જતું કોમળ દાંડીવાળું શ્વેત સહસ્ત્રદલ કમળ ચિંતવવું, જેની કેન્દ્રની કર્ણિકા ઉપર બિરાજમાન વરદાન મુદ્રાધારી, અભય મુદ્રાધારી દેવી સરસ્વતીને ચિંતવવા. પછી તેઓના મુખમાંથી આવતી માતૃકાઓ ચિંતવવી, 12 અક્ષરીના 52 અક્ષરો. કહે છે કે શુદ્ધ જ્ઞાની બનવું છે તો આ 12 અક્ષરીનો જાપ કરો. કરોડપતિ બનવું છે તો શિવમસ્તુની ભાવનાપૂર્વક નમો અરિહંતાણમ માત્ર એક જ પદનો પ્રતિદિન 1000 વખત જાપ કરો તો 30 વર્ષમાં તમે આ મંત્રના કરોડપતિ તો થઈ જ જશો. દેહનું ચાંચલ્ય નાશ પામે, એટલે જાપ કરતી વખતે એક જ સમય, એક જ દિશા તથા એક જ આસન રાખવું એની મહત્તા છે. આપણે મંત્ર સાધના શરૂ કરીએ કે તરત જ શરીરમાંથી એક વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂ થાય છે, જે મૃગચર્મ અને ઊનના વસ્ત્રોમાંથી, એના આસનમાંથી પસાર થતો નથી, વહી જતો નથી. એટલા માટે એવા આસનનું મંત્રયોગ વખતે વિધાન છે. મંત્ર જાપ માટે દિવસે પૂર્વ અને ઉત્તર બંને દિશાને યોગ્ય ગણી છે, પણ રાત્રે માત્ર ઉત્તર દિશા તરફ મુખ રાખીને મંત્ર જાપ કરવો, કારણ કે તે દિશા શુદ્ધ ગણી છે. સુખ અને સૌભાગ્ય અર્થે કરાતા જાપ પૂર્વ દિશામાં થાય છે, અને દુઃખ અને ઉપદ્રવો દૂર કરવા માટે ઉત્તર તરફ બેસીને જાપ કરવાના કહ્યા છે, જેમાં સમગતિ હિતાવહ છે, ન દ્રુત ન વિલંબિત. દિશા, સ્થાન, શરીર, મન, આસન અને અક્ષર શુદ્ધિ સાથે મંત્રનું એકાગ્ર સ્મરણ કરવાથી તે મંત્રના દેવતા સ્વયં જાણે સામે આવીને પોતાની સાથે મધુર વાર્તાલાપ કરીને હૃદયમાં પ્રવેશતા હોય અને આપણા અંગે અંગમાંના તન્મયી ભાવોને પામતા હોય એવું જ્યારે અનુભવાય ને ત્યારે ખબર પડે કે મંત્ર સાધના હવે યોગ્ય રીતે થઈ રહી છે. નિત્ય જપ સાધના કરવા માટે એક બહુ સરસ સૂચિ મળે છે પૂજ્ય ગુરુ મહારાજની ડાયરીમાંથી. તેઓ લખે છે, 10 થી 48 મિનિટ પર્યંત સિદ્ધાસને બેસી શાંત રહી માત્ર શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું. એનાથી આપણી 72,000 નાડીઓ વિશુદ્ધ થતા હવે પછી થનારા પ્રભુ સ્મરણમાં આપણાથી દત્તચિત્ત થવાય છે. એ પછી 10 મિનિટ સુધી ઓમકાર બિંદુ સંયુક્તમ જેવા શ્લોકોનું મધુર સ્વરે ગાન કરવું. પછી મનને 5 મિનિટ સુધી નિર્વિચાર કરવા માટે પ્રયત્ન કરવો.
એ પછી 1 કલાક મૌન. મૌન રહીને આત્મતત્વનું ચિંતન કરવાનું અને પ્રાણી માત્રમાં એક જ આત્મતત્વ છે અને એ જ બધે પ્રસરી રહ્યું છે એ જોવાનો અભ્યાસ કરો. અને છેલ્લી વસ્તુ, સરસ્વતી દેવીનો મંત્ર જાપ કરી અને પછી જ જે નિર્ણિત કરાયા હોય એ મંત્રના જાપ શરૂ કરવા. અમારા મમ્મીજી અનુપમાબેન એ છે ને રોજની 6 સામાયિક, 2 પ્રતિક્રમણ, આટલું મિનિમમ, અને 3 કલાક દેરાસર, લગભગ એના 12 કલાક આમાં જતા. અમે એમ કહીએ કે મમ્મીજી 6 સામાયિકમાં શું કરો છો? તો તેઓ અમને કહેતા કે ગુરુ મહારાજે જે આમનાય બધી બતાડી છે ને એમાં પહેલી 2, 2.5, 3 સામાયિક તો અમારે જે મૂળ મંત્રના જાપ કરવાના છે ને એની પહેલાંની જ છે. એટલે જે હમણાં અમે તમને આ 6 વસ્તુ કહીએ અને એ પછીની 3 સામાયિકમાં જેના પણ મને મંત્ર જાપ કરવાના કહ્યા છે અને મેં જે ગુરુદત્ત મંત્ર લીધા છે એના જાપ કરું છું. ઓહો, જપ શબ્દ કેવો સુંદર છે. જ એટલે જન્મનો વિચ્છેદ અને પ એટલે પાપનો વિચ્છેદ. આવા જપ 3 પ્રકારના છે: ભાષ્ય, ઉપાંશુ અને માનસ. એ 3 તો આપણે કરીએ જ છીએ, પણ ચોથો પ્રકાર પણ છે અજપા જાપ. વૈખરી વાણીથી સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક થતો જપ એ ભાષ્ય જપ છે. મધ્યમા વાણીથી કંઠગતા રટણ ચાલુ હોય તે ઉપાંશુ જપ છે. પશ્યંતી વાણી વડે માત્ર મનમાં જ જે જાપ થાય તે માનસ જપ છે. પણ પરાવાણીથી થતો નાભિગતા જપ એ અજપા જપ છે. ઘણો કાળ માનસ જપ થાય ને એ પછી જ એવી અવસ્થા આવે કે આપમેળે જપ થતો હોય અને સાધક માત્ર એની અંદર આ ચાલી રહ્યો છે એ સાંભળતો હોય. એનાથી 7 ચક્રોનું જાગરણ પણ થઈ શકે છે. પણ આ જાગરણ કરવાની ઈચ્છા હોય ને એ પૂર્વે સંયમપૂર્વક યોગના 8 અંગથી આપણી કાયાનું સૌપ્રથમ શોધન કરવું આવશ્યક છે. કારણ કે તો જ મહાશક્તિ અને પરમ શિવનું પૂર્ણ મિલન આપણા આ નશ્વર દેહમાં પણ અનુભવી શકાય છે. એ અનુભૂતિ એકવાર થાય ને પછી સાધ્ય, સાધક અને સાધનાની ત્રિપુટી એક અદ્વૈતમાં વિલીન થઈને પછી સત્યોહમ શિવોહમ એવી અનુભૂતિ થાય છે. કુંડલિની, કેટલી બધી વાર આપણે સાંભળ્યું છે કુંડલિની જાગરણની ક્રિયા અને કુંડલિની 3.5 આંટા મારીને પાછળ નીચે બેઠી છે આપણે દરેકના શરીરની અંદર, મૂલાધારમાં. આમ તો સુસુપ્ત હોય છે, પણ બીજમાં વૃક્ષની જેમ સમસ્ત ચૈતન્યમાં શિવ નિહિત છે. તે મંત્ર જાપ દ્વારા જેમ વ્યક્ત સ્વરૂપ લઈ શકે છે એમ કુંડલિનીનું પણ જાગરણ થઈ શકે છે. શાસ્ત્રો કહે છે કે મંત્ર જાપ ચાલુ હોય ત્યારે જો સમુદ્ર ગગનને સ્પર્શે છે કે પૃથ્વી સમુદ્રમાં ભૂસકો મારે છે એવો ભાસ થાય ને તો માનવું કે કુંડલિની જાગી રહી છે. કુંડલિની પીડન નામે આઘાત આપવાની એક ક્રિયાથી જ્યારે તે ફૂફાડા મારતી જાગી જાય ને ત્યારે તેનું સૌ પ્રથમ આક્રમણ આપણા સંચિત થયેલા જન્માંતરોના સંસ્કાર અને કર્મ ઉપર થાય છે. એનો નાશ થતાં જ આપણા મનને પછી તે બ્રહ્મ ભાવ સાથે જોડે છે. ષટચક્રોનું વેધન અને કુંડલીની જાગરણથી બ્રહ્મરંધ્રમાં દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આપણી આંખો બંધ હોય અને અંદરથી આપણને પ્રકાશ દેખાતો હોય અને એ પછી અનેક સિદ્ધિઓ પ્રગટે છે. પણ ત્યાં સાધકો અટકી જતા નથી. માટે સૌ પ્રથમ નાભીના મૂળમાં રહેલા ઈષ્ટદેવની આરાધના કરવી આવશ્યક છે. એક શબ્દ ત્રિકુટી એ પણ ક્યારેક કોઈકે સાંભળ્યો હશે. ત્રિકુટી એટલે શું? તે ક્યાં હોય? એ સમજવા માટે
એક કાનથી બીજા કાન સુધી માથાની ઉપર એક રેખા કલ્પવી અને બીજી કાલ્પનિક રેખા ભ્રમરોની વચમાંથી મસ્તકના મધ્ય ભાગ સુધી ખેંચી લેવી. એ બંને જ્યાં મળે તે ત્રિકુટી છે. ત્રિકુટી ભેદાય એવું જ્યારે સાંભળીએ ને ત્યારે એનો અર્થ એ છે કે આ સાધકની સામેથી હવે બ્રહ્માંડનો પડદો હટી ગયો છે. સમસ્ત બ્રહ્માંડને ચલાવતી જે મહાશક્તિ છે એનો સીધો સ્પર્શ એને થઈ ગયો છે. આ ત્રિકુટી એ સત્વ, રજસ અને તમસ રૂપી ત્રિગુણમય પ્રકૃતિનું છેલ્લું થાણું છે. જાપ વેળાએ ડાબી ઈડા અને જમણી પિંગળા નાડીના ઘર્ષણે મધ્યની જે સુષુમ્ના નાડી છે એની અંદર રહેલો ચેતનાગ્નિ પ્રદીપ્ત થાય છે, જે મહાપ્રાણ સાથે પછી મિલન કરાવે છે. મંત્ર દ્વારા સુષુમ્ના માર્ગે ઊંચે ને ઊંચે ચડતી શક્તિ ત્રિકુટીને ભેદીને બ્રહ્મરંધ્ર દ્વારા જ્યારે સહસ્રાર ચક્રમાં પહોંચે ત્યારે સંતો એને શું કહે છે ખબર છે? 10મે દ્વારે રે તાળી વાગી એમ કહે છે. આવા ચક્રભેદન પછી સાધકને એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ ત્યાં અટકવાનું હોતું નથી. જપયોગમાં એક ચિતા સાધના નામની સાધના આવે છે. એમાં પહેલા એકાક્ષર મંત્રના જાપ કરવાના હોય છે, ઓમ, એના 10,000. પછી 2 અક્ષરના દ્વાદક્ષર મંત્ર 8,000, ત્રયક્ષર મંત્ર 5,000, ચતુરક્ષર મંત્ર 8,000 જપવાનું વિધાન છે. મહાનિશાથી લઈ સૂર્યોદય પર્યંત આ જાપ કરાતા હોય ત્યારે જપથી આકૃષ્ટ થઈને ક્યારેક મંત્રના દેવતા સ્વયં આવીને પ્રગટ થઈને સાધકને વરદાન આપે છે, કેમ કે મંત્ર એ તેઓ સાથે જ કરાતી પૂર્ણ આસ્થા સાથેની ગુપ્ત મંત્રણા છે. આપણે 2 રીતે જાપ કરીએ. એક નવકારવાળીથી, જેમાં ચાંદી, સોના એ બધી માળા કરતાં સૂતરની માળા શ્રેષ્ઠ કહી છે. અને બીજા જાપ આપણે કરીએ કરમાળાથી. હવે કરમાળાથી જાપ કરીએ ને જ્યાં આવી રીતે, એમાં 5 મહાતીર્થની યાત્રા પણ થઈ જાય છે. કારણ કે હાથના અધિષ્ઠાયિકા દેવી પંચાંગુલી દેવી છે. તર્જનીમાં શત્રુંજય મહાતીર્થ, મધ્યમામાં ગિરનારજી, અનામિકામાં અર્બુદગીરી આબુજી, કનિષ્ઠિકામાં સમ્મેત શિખરજી અને અંગુષ્ઠમાં શ્રી અષ્ટાપદજી મહાતીર્થ સમાવિષ્ટ છે. આપણે ક્યારેક કહી બેસીએ છીએ કે અવિધિએ જાપ કરવાને એની કરતાં તો ન કરવા સારા, પણ એ માન્યતા સદંતર ખોટી છે. અવિધિનો પશ્ચાતાપ હોય અને વિધિનો રાગ હોય તો એમ કરીને પણ એ જીવ આગળ વધી જ શકે છે. આપણે બાળ મંદિરમાં જ્યારે પહેલી વાર એકડો લખ્યો ત્યારે ક્યાં આપણો એકડો પણ શિક્ષક જેવો લખાયો હતો, યાદ છે ને? આવો આગળ વધીએ. મંત્ર જાપ સાથે અનાહત નાદના શ્રવણની વાત પણ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. જ્યારે કોઈ સાધક એટલી હદે અંતર્મુખ થઈ જાય કે જાપ દરમિયાન 5 ઇન્દ્રિયો પોતાનો ધર્મ છોડી દે, આંખથી દેખાય નહીં, કાનથી બહારનું કાંઈ સંભળાય નહીં, પણ સાંભળે માત્ર નિખિલ બ્રહ્માંડમાં થતો પેલો નિરંતર ધ્વનિ, તે જ છે અનાહત નાદ. એનું અનુષ્ઠાન આપણી અંદર સુષુમ્ના નાડીમાં જ છે. ઉત્તરોત્તર વિશુદ્ધ ચૈતન્ય શક્તિ પ્રથમ નાદ રૂપે અને પછી તૈલધારાવત અવિચ્છિન્ન પ્રવાહ રૂપે વહેતી બ્રહ્મરંધ્રમાં વિલીન થઈ જાય, એ જ છે સમાધિ. સમાધિની સાધનામાં પછી આગળ વધતા સમુદ્ર કે મેઘનું ગર્જન સંભળાય છે, ભેરી, શંખનાદ, ઘંટનાદ, અરે છેલ્લે વીણા ઝંકાર પણ સંભળાય છે. અને એના પછી ચિત્ત સ્થિર થઈ જાય એટલે આ બધા નાદ શ્રવણ પણ બંધ થઈ જાય છે અને આત્મા
સ્વરૂપમાં લીનતા અનુભવે છે. આમ મંત્ર જપ ઠેઠ ક્યાંથી શરૂ કરીને અહીં સુધી પહોંચાડવા સમર્થ છે. કિંતુ નામ જપના 3 મોટા અપરાધ પણ છે. એ જરૂર ટાળવા, કારણ કે નહીતર આ નામ જપ ફળતો નથી. પરસ્ત્રી, પરધન અને પરનિંદા, આ 3 મોટા અપરાધો તો જ્યારે પણ આપણે મંત્ર દીક્ષા લઈએ એ મિનિટથી સાવ ટાળવા જ જોઈએ. આપણે એમ કહીએ કે આ મંત્ર જાપ કરીએ ને એનાથી કર્મ નિર્જરા થાય. તો મને એક દિવસ વિચાર આવ્યો કે કર્મ તો આપણે પરાપૂર્વથી બાંધીને આવ્યા છીએ, અથવા અત્યારે પણ હું બાંધી રહી છું. એ અને મંત્ર જાપને શું લાગે વળગે? એ કેવી રીતે કર્મની નિર્જરા થાય? તો તરત ત્યાં જ રોજનીશીમાં મને એનો ઉત્તર પણ વાંચવા મળી ગયો. સાહેબજી લખે છે કે મંત્રનું ઉચ્ચારણ આપણે શેનાથી કરીએ છીએ? ભાષા વર્ગણાથી. તો ભાષા વર્ગણા અને શ્વાસોશ્વાસ વર્ગણાને તો કેટલો સરસ સંબંધ છે. હવે શ્વાસોશ્વાસ વર્ગણાને મનોવર્ગણા સાથે સંબંધ છે, અને મનોવર્ગણાને કર્મ વર્ગણા સાથે સંબંધ છે. કારણ કે એટલે જ આપણે મન, વચન અને કાયા ત્રણેયથી કર્મ બાંધી શકીએ છીએ. અને એટલે જ મનોવર્ગણા જેવી એન્ટર થાય કે કર્મની નિર્જરા થવાની શરૂ થઈ જાય છે. આપણે એક ઘોડા ઉપર જેમ એક સાથે 2 ઘોડા ઉપર આપણે સવારી ન કરી શકીએ, એવું જ મંત્ર જાપમાં પણ છે. યંત્રવત જાપ ચાલતા હોય અને મન સ્વિટ્ઝરલેન્ડ ફરવાના વિચારોમાં રત હોય તો એ 2 સવારી જ થઈ ને. પછી આપણે કહીએ કે આટલા નવકાર ગણું છું, આટલો મંત્ર જાપ કરું છું, પણ ફળ કેમ મળતું નથી? તો એમાં હવે 2 સવારી ન કરવી, અને એમાં દોષ કોનો છે એ આપણે જ નક્કી કરવું પડે. બાકી તો શબ્દ પકડીને શબ્દાતીત થતાં જ પરબ્રહ્મ પદની પ્રાપ્તિ અચૂક થાય છે. આપણે ત્યાં મંત્રોથી ભરપૂર એવા મૂળ સૂત્રો અને સ્તોત્રોનું મહાત્મ્ય અખૂટ છે. અનુભવી યોગીઓ કહે છે કે ભક્તામરની 44 ગાથા, કે ઋષિમંડળ સ્તોત્ર, કે સકલારહત, સંતિકરમ, નાની શાંતિ, મોટી શાંતિ વગેરે સ્તોત્રોના અભૂતપૂર્વ મહિમાનું મહાત્મ્ય પુષ્કળ છે, અને આપણને ખબર પણ છે. પરંતુ અમુક વસ્તુ છે ને ખબર જ નથી, જે મને આ રોજનીશીમાંથી મળી. ચલો હું તમારી સાથે શેર કરું. પંચેન્દ્રિય સૂત્ર આપણે માત્ર સ્થાપનાજીની સ્થાપન કરવા માટે બોલતા હોઈએ, એ સૂત્રમાં કેટલી બધી સિદ્ધિ છે. ઈર્યાવહી અને તસ્સ ઉત્તરી સૂત્રનો જાપ ભયંકર અશાતાના ઉદયમાં પણ શાતા નિપજાવવા માટેનો રામબાણ ઉપાય છે. લોગસ્સ સૂત્ર, નામ સ્તવ, અરે એ તો આરોગ્ય અને બોધિલાભ તો દે જ છે. લોગસ્સની કિત્યવંદીય મહિયા, જે લોગસ્ય ઉત્તમા સિદ્ધા, આરોગ્ય બોહિલાભમ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. આ ગાથાના 12,500 જાપથી સમાધિ મરણ મળે છે. કૌસગમાં એટલે જ વારે વારે લોગસ્ય સૂત્રના વારંવાર ઉચ્ચારણ, સ્મરણ બધું પ્રતિક્રમણમાં આવતું હોય છે. 27 દિવસ સુધી રોજ 27 વખત મંત્રોથી ભરપૂર એવું શ્રી બૃહદ ઉપસર્ગહર સ્તોત્ર, જે ગણે ને એના સર્વ ઉપસર્ગો ટળી જાય એવું શાસ્ત્રમાં વિધાન છે. વળી રોજ સવારે 108 વાર ઉવસ્સગહરમ સ્તોત્રનો પાઠ કરવાથી આજીવિકાની ચિંતામાંથી મુક્ત થવાય છે. અરે નમુત્થોણમ સૂત્રને યાદ કરીએ. એના નમો જીનાણમ એટલો જ પદ સુધીનું નમુત્થણમ 108 વાર રોજ રાત્રે સૂતા પહેલા જો આપણે કરીને સૂઈએ ને તો મનમાં રહેલા બધા જ પ્રશ્નોના ખુલાસા આપોઆપ મળી જાય છે. નમો જીણાણમ જીય ભયાણમ, નમો જીણાણમ જીય ભયાણમ. બસ આ લઘુ પદનો જાપ સંસારની આપત્તિઓને વિખેરી નાખે છે, કારણ કે એમાં અતીત અને અનાગત 24ના તીર્થંકરોને નમન છે અને સર્વ જીવોને અભયદાન છે. કલ્યાણ કંદમ સૂત્રની ગાથા પહેલી કેટલી તો મહાચમત્કારી છે, એ તો આપણે કોઈ જ્ઞાની ગુરુને જ પૂછવું પડશે. એવી જ રીતે સંસાર દાવા સૂત્રની પહેલી ગાથાનો જાપ
આપણી અંદર રહેલા વિષય અને કષાયોને છેદીને મનને નિર્મળ ન કરે તો કહેજો, એવું પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે. વંદિતા સૂત્રની પહેલી ગાથા, અરે ના ના, પહેલી નહીં, પહેલીની પણ અડધી ગાથા, એટલે પહેલી પણ એની અડધી ગાથા, એટલે વંદિતુ સવ્વ સિદ્ધે ધમ્માયર્ય સવસાહુવ. બસ ત્રણેય સંધ્યાએ એક એક માળા ગણવાથી અત્યંત મહાન લાભ થાય છે. વંદિતુ એટલે તો અતિ ચાર જ જોઈ લ્યો, અને એમાંથી આપણા કર્મની કેટલી બધી નિર્જરા થઈ જતી હશે એ તો સ્વપ્નમાં વિચારવું જ રહ્યું. શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં એક પ્રહર 3 કલાક સુધી શક્રસ્તવનો જાપ કરવાથી તો આહાહા, સમવસ્ત્રના સાક્ષાત દર્શન થઈ શકે, ઇન્દ્રનું આસન ડોલાયમાન થઈ જાય એવી આત્મશક્તિનું પ્રત્યક્ષ દર્શન થઈ શકે. આપણે ખાતા ખાતા એક જ દિવસમાં અઠ્ઠમ કરી શકીએ? અરે, એક તો ખાતા ખાતા તો કેવી રીતે ઉપવાસનું ફળ મળે, અને એક જ દિવસમાં 3 ઉપવાસનું ફળ એ પણ કેવી રીતે મળે? હા, એની માટે શાસ્ત્રોમાં કહ્યું છે 4 જ અક્ષરનો મંત્ર અરિહંત, એની 4 માળા કરવાથી એક ઉપવાસનું ફળ મળે. અરિહંત સિદ્ધ, બસ આટલા અક્ષરની 3 માળા કરવાથી એક ઉપવાસનું ફળ મળે. અને અરિહંત સિદ્ધ આયર્ય ઉવજ્જાય સાહુ, બસ આની એક જ માળા કરવાથી એક ઉપવાસનું ફળ મળે. થઈ ગયા ને 3 ઉપવાસ, અને એ પણ ખાતા પીતા. અરે આપણી પાસે તો મરણનો ભય, જલોદર, મરકી, ભગંદર, 18 જાતના કોઢ વગેરે બધું જ શાંત કરવાના મંત્રો પણ છે, પરંતુ તે સર્વે જેના થકી આવ્યા છે ને એ કર્મની નિર્જરા કરવાનો અમોઘ મંત્ર છે ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ. ચંદ્રસમ શ્વેત ધ્યાન સહ, તેના રોજે 12,500 મંત્રનો જાપ કરવાનું નિહિત છે. અને એ પૂર્વે એવી ભાવના જરૂર કરવી કે હે પંચ પરમેષ્ઠી, આપની કૃપાથી મારા ઘાતી અઘાતી કર્મોનો ક્ષય થાઓ અને નિર્વાણ પદની પ્રાપ્તિ થાઓ. ભદ્રં કરેવી આ મંત્રોની છાવ છે આપણા સૌ માટે તરવાની નાવ. દેવલોકના ઘંટારવ સાંભળવા છે તો 2 કાન, નાક, 2 આંખ અને 1 મુખ, એમ 7 અંગોને 7 આંગળીઓથી બંધ કરીને શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદના 7 અક્ષરોનું પાવન સ્મરણ કરીએ તો દેવલોકનું સંગીત પણ સાંભળવા મળે છે. આપણે ખબર છે એક્ઝામ આવવાની હોય એની પહેલાં આપણા ટીચર આપણને છેલ્લે થોડું આઈએમપી આપતા હતા, એવું જ કંઈક ઇમ્પોર્ટન્ટ મને પૂજ્ય ગુરુ મહારાજની ડાયરીમાંથી પણ મળ્યું છે. એ એવા સુંદર 5 મંત્ર જાપ આપે છે, નવકારમાંથી જ જે ઉદ્ધરેલા છે કે આ 5ની માળા તો રોજ અચૂક કરવી. એમાં 5 અક્ષરનો એમણે પોતે અનુભૂત કરેલો મંત્ર છે ઓ નમો સિદ્ધમ. 7 અક્ષરનો અનુભૂત મંત્ર આપે છે નમો લોએ મંગલમ. નમસ્કાર મહામંત્રનો પહેલો, મધ્યનો અને અંતિમ શબ્દ એટલે નમો લોએ મંગલમ. આ સમસ્ત લોકનું મંગલ થાઓ, કલ્યાણ થાઓ, બસ એ ભાવના સાથે આ 7 અક્ષરનો મંત્રનો જાપ કરવાનો. 11 વર્ણનો મંત્ર છે ઓમ નમઃ સવ્વપાવપણાસણો. ઓમ નમઃ સવ્વપાવપણાસણો, બધા જ પાપનો પ્રણાશ થાય છે. 14 અક્ષરનો સિદ્ધ મંત્ર છે ઓમ રીમ અર્હમ નમઃ નમો અરિહંતાણ. અને છેલ્લે 15 વર્ણનો મંત્ર આપતા તેઓ લખે છે નમો અરિહંતાણમ સવ્વપાવપણાસણો. નમો અરિહંતાણમ સવ્વપાવપણાસણો. બસ આ મંત્રની 1 માળા કરવાની. સમસ્ત વિશ્વનું જ્ઞાન મેળવવું છે તો નવકાર ગણો. સંસારના બંધનમાંથી છૂટવાની તાકાત જોઈએ છે તો નવકાર ગણો. અને નવકાર જાપ કરતી વખતે જે વિચારો આવે છે ને એ ઇન્દ્ર મહારાજાએ મોકલેલ અપ્સરાઓ કે પછી ભૈરવો છે એવું માનીને લય પકડી રાખવો તો એ વિચારો એની મેળે જતા રહેશે. આપણા લિપિશાસ્ત્રમાં
જેટલા પણ અક્ષરો છે ને એ સર્વ અનોખી શક્તિ સંપન્ન છે. દાખલા તરીકે થોડા બીજા અક્ષરો આપણે જોઈએ તો હમ એ આકાશ બીજ છે, રમ અગ્નિ બીજ છે, લમ પૃથ્વી બીજ, યમ વાયુ બીજ, વમ જલ બીજ, રીમ માયા બીજ, શ્રીમ લક્ષ્મી બીજ, એમ સરસ્વતીનું બીજ, સ એ સૃષ્ટિ બીજ, હ એ સંહારનું બીજ. અને આ હ એમાંથી જ આખી બારાક્ષરી ઉત્પન્ન થઈ છે એવું અમારા પિતાજી શશિકાંતભાઈ મહેતાએ હ માંથી આખા 52 અક્ષર કાઢીને અમને બતાવેલા કે આ હનું ધ્યાન કરો ને તો પણ આખી બારાક્ષરીનું ધ્યાન કર્યા બરાબર જ ફળ મળે છે. એ હને જ્યારે બિંદુથી સંયુક્ત કરીને હમ એમ બોલાય ને ત્યારે તે પરમાત્માનું વાચક બને છે. યોગીઓ એ બે બીજોના અનુસંધાનથી જ નિષ્પંદ અને નિષ્કલ એવા પરમાત્મા તત્વને સંપ્રાપ્ત કરે છે. સોહમ. ઓમ એ આત્માનું અને સોહમ એ પ્રાણનું સંકેતરૂપ નામ છે. રોજ 2 થી 4 કલાક અખંડાકાર સોહમનું સ્મરણ કરવાથી પણ એક દિવસ આત્માના બ્રહ્મભાવનો ઉદય આપોઆપ આવે છે. એ નિશંક છે. સોહમ સોહમ ઓમ અરહમ. કેટલો સુંદર મંત્ર છે. આ મંત્ર પણ શુદ્ધ અંતઃકરણ, દ્રઢ નિશ્ચય અને અહંકારની નિવૃત્તિ સાથે પરમાત્મા સાથે એકતા કરાવવા માટે સક્ષમ છે. આપણે તો અહમ અને મમ બસ આ જ 2 મંત્રોનું રટણ કરતા હોઈએ છીએ, મનમાં પણ અને બહાર પણ. એની જગ્યાએ હમ અને સહ એ 2 અક્ષરોનો જાપ શ્વાસોશ્વાસ દ્વારા આપણે કરતા જ આવીએ છીએ, પણ અવેર રહીને કરવો. ઓમ તો મૃત્યુથી અમૃત સમીપે લઈ જનારી નૌકા છે. ઓમ રીમ અને અરહમ મંત્ર વિદ્યાના મેરુ છે. શ્રીમ એ જ્ઞાનલક્ષ્મી બીજ છે. અરહમ એ સિદ્ધ ચક્રનું બીજ છે. રીમ શ્રીમ ક્લીમ વગેરેનો ભાષાની દ્રષ્ટિથી કોઈ ખાસ અર્થ નથી, પણ વિભિન્ન દેવતાના સંકેતો છે. એમને બોલાવવાના ટેલિફોન નંબર છે. વળી સ્વાહા, ફટ, વશટ એ પણ કેટલા બધા સુંદર બીજ છે. પણ એ શેના બીજ છે એની વાત આપણે પછી ક્યારેક નિરાંતે ચોક્કસ કરશું, કારણ કે મંત્રશાસ્ત્રમાં આવા 47 બીજાક્ષરોનો બીજકોષ આપેલો છે. જે મંત્રાક્ષરો ધ્યાનમાં હોઈએ અને આપણને જ્યોતિનું દર્શન કરાવી શકે અને જીવ અને બ્રહ્મની એકતાનો બોધ કરાવી શકે, એ સંસારના બંધનોથી છૂટવાનું સામર્થ્ય તો આપે ને આપે જ. આજે આતંકવાદના હુમલા અને સીમા પારના શત્રુ સાથેની આરપારની લડાઈથી આપણે સૌ કેટલા વ્યથિત છીએ, ત્યારે અસીમ એવી આ મંત્ર શક્તિની આરપાર જઈ અને વિશ્વ શાંતિ માટેના જાપમાં જ પરોવાવા જેવું છે. અને એટલે જ હમણાં એક રૂપાળી ઘટનાના આપણે સૌ સાક્ષી થયેલા કે જ્યારે બ્રહ્માંડમાં એક જ રાશિમાં 6 ગ્રહો એકઠા થતાં વિશ્વયુદ્ધ અને કુદરતી આફતોની આપત્તિ ટાળવા માટે સમસ્ત વિશ્વમાં આપણે જૈન શાસનના દરેકે સમુદાય એક સાથે સવારે 8 થી 10 દરમિયાન કરોડો નવકાર મહામંત્રના જાપ કરેલા. મંત્રથી સ્વચ્છ થયેલા એ આકાશના શુભ્ર રંગોને આપણે સૌએ પણ ઝીલેલા. ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ ક્યાંય વધુ તાકાત છે પ્રભુના આ નામ જપમાં, આ મંત્રોમાં. હવે તો આજે તો ખબર પડી કે પગ નીચે જ, આપણા જ પગ નીચે સોનાની ખાણ છે. અને આ સાંભળ્યા પછી ખરેખર કયો એવો માનવ હશે કે જે કોદાળી ને પાવડો ન ઉપાડે. ચાલો આપણે પણ હાથમાં માળા લઈએ અને તુષ્ટિ મંત્ર, પુષ્ટિ મંત્ર, સ્વસ્તિ મંત્ર, કલ્યાણ મંત્રો જપવા માટે શરૂ કરી દઈએ. વૈરાગ્ય શતક ગ્રંથ કહે છે ને કે જતા પહેલા તું સાધી લે, એ જ મનોકામનાને સથવારે. શિવમસ્તુ સર્વદા સર્વત્ર સર્વેશામ ચ એ ભાવના સંગે દાદા આદિનાથ સાથે પ્રભુ વીરનું નામ સ્મરણ કરીને વિરમું છું. જિનાગના વિરુદ્ધ
કાંઈ પણ મારાથી બોલાઈ ગયું હોય તો મને વચને કાયાએ કરી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સહ આપ સૌના આત્મચૈતન્યને સાદર વારંવાર અનવરત વંદન કરું છું. પ્રણામ.